બોલો સદગુરુ ભગવાનની જય. આજે આપણે હરિભક્તો બધા મળ્યા છે. આજે આપણે પૂનમ છે, 1 તારીખ છે, રવિવાર છે અને બધા સંતો આજે આપણી આ મઢીએ હળી મળીને જે ભેગા થયા છે, પછી હવે આપણે આ જે મહાપુરુષો સંતો જે જમા જાગરણની આ વાતો છે, ઘણા બધા વિડીયામાં હરિભક્તોના કહેવાથી મેં ઘણો સત્સંગ દ્વારા ઘણી આપણને વાત કરી છે, પણ છતાં ઓલું ભજન 80-90 વર્ષથી આપણે અત્યારે સાંભળતા આવી છે કે સાયાજીને રે કહેજો રે આટલી મારી વિનંતી, હે નકરું સાયાજી સાયાજી કરવી છે, આટલો રે સંદેશો સાયાજીને દેજો. પણ એવું નહીં, મહાત્મા જેને કહેવાય સંત મહાપુરુષ, મોટા ઉંદડ બાપુ વખતે જે શિલદાસ નામના કરીને મહાન સંત મહેરિયાના હતા અને ઈ શિલદાસ મહાત્માને ઉંદડ બાપુના અંદર, ઉંદડ બાપુના આત્માની અંદર સાક્ષાત પરિબ્રહ્મ પરમાત્મા એવું વસન ઠેરાય. આ શિલદાસ મહાત્મા 11 કે પૂનમ, એ જમાનામાં તો આવા વાહન વ્યવહાર કોઈ નહીં. એ વખતે જે કાંઈ ઘોડા લઈને આવતા હોય, કોઈ બગી લઈને આવતા હોય, હાલીને જતા હોય, એવું તો કાંઈ બહુ ખબર નથી. પણ જે મહાપુરુષોની વાણી દ્વારા, મહાપુરુષો પાસેથી શબ્દ જે સાંભળ્યા, એ શબ્દની હું તો વાત કરું છું બાપા. અને એટલો શિલદાસ મહાત્માને ઉંદડ બાપુ ઉપર વિશ્વાસ કે ઉંદડ બાપુના દર્શન થાય અને પાળિયાદ આવી જાય ત્યારે સાક્ષાત એને એવું માને કે હું પરિબ્રહ્મ પરમાત્માના મેં દર્શન કર્યા. આટલો ભાવ, આટલી પ્રીતિ, એટલો અઢૂટ વિશ્વાસ. અને એ વખતે શિલદાસ બાપુને એવું થયું કે બાપુ દયા કરો તો ચાલો આપણે રણુજા રામદેવરા જઈ રામદેવજીના દર્શન કરવી. છતાં બાપુએ 2-5 પુણ્યમ 2-5-11 સુધી કીધું, આજે નહીં, કાલ નહીં, પમ દિવસ, પહેલ દિવસ, એવા વાયદામાં ને વાયદામાં શિલદાસ બાપુને કીધે રાખ્યું. પણ 12 મહિના થયા તો એ શિલદાસ બાપુ ભૂલ્યા નહીં. અને એ મહાત્મા શિલદાસ મહાત્માએ ઉંદડ બાપુને કીધું હવે કેવું. ત્યારે ઉંદડ બાપુને એવું થયું કે સારું શિલદાસ, તમે અહીંયા 11ના દિવસે આવજો, એટલે કે પૂનમે આપણે ઠેઠ રામદેવરા પહોંચી જાય એવું ગોઠવણી કરવી અને આપણે ભગવાન રામદેવજી મહારાજના દર્શન કરીએ. એ શિલદાસ આવ્યા, ભગવાન બેઠા હતા, ઉંદડ બાપુ ત્યાં પગે લાગ્યા. હયામાં રણુજા જે રામદેવરા જાવું તો એમાં હરખનો કોઈ પાર નહોતો. શિલદાસના રોમે રોમે હરદમ હરદમ રામ રમી રહ્યા હતા. આ શિલદાસ મહાત્મા અને ઉંદડ બાપુ રવાના થયા. એ જમાનામાં આ આપણું સુરેન્દ્રનગર શહેરને કાપ કહેતા હતા. ત્યાં કાપમાં જઈ અને હાલો ટ્રેનમાં બેસવી, બેઠા, જોધપુરની ટિકિટ કપાવી. ઘડી રે ઘડી મારે રણુજા જાવારી, હો મારા પીરના દર્શન કરવારી. જોધપુરથી ટ્રેન ઉપડી, આબુ આવી, આબુથી ટ્રેન ઉપડી શિરોઈ ગઈ, શિરોઈથી ટ્રેન ઉપડી અને જોધપુર આવી. જોધપુર આવ્યા ત્યાં રેડી મોટરું હતી પરવારી.
અને એ અંદર રસ્તામાં તો ઘણી બધી, હું તો ટૂંકમાં વાત કરું છું, રસ્તામાં તો અનેક બાપુના પ્રસા જોયા કે જો પ્રસા નો સંત ના કહેવાય, પણ રૂબરૂ જેને કહેવાય કે પ્રિસય, પ્રસાની જે આપણે વાત કરવી છે એ બધું ખોટું છે, પણ રૂબરૂ જે હકીકત ધણી શું છે, ધણીપણું બતાવ્યું. વાટમાં ગયા ત્યાં પ્રભ ગુણકારી જોયા, થોરની વાડ પાછળ પિરાણાના ભજન મહાત્માએ સાંભળ્યા. કોકણગઢ ગયા ત્યાં કોઈ આબુની ઓળખાણું હોય એવા દોડીને આવ્યા, આવું બધું જોયું. એક ઉંદરાનાથ ત્યાં ભજનમાં બેઠા હતા, એક ઉંદર પોતે અટારીથી ઉતર્યા, આવું બધું જોયું. અને એ મહાત્મા શિલદાસને રંગ લાગી ગયો અને શિલદાસ મહાત્મા એવું કીધું કે જે મારું મન ઘડી ઘડી જે રણુજા જાવારી હતું એ તો મેં પાળિયાદ પોતે ઉંદર જોયો અવતારી. શિલદા કે મારા સર્વે કાજ સુધરી ગયા. અને શિલદાસને અંદર રોમે રોમે રામના રણકાર વાગી ગયા. એ શિલદાસ મહાત્મા એવું કે અમે રે વૈદ અગમરે દેશના, જો વાણીમાં શિલદાસ મહાત્મા કહે છે અમે રે વૈદડા અગમરે દેશના, અમે રે એવારે ઓહડિયા કરીએ, પડળ રે ઉતારીએ તમને સામટા, પડળ રે ઉતારીએ અમે તમને સામટા, અમે રે વૈદડા અગમરે દેશના. જો તમે આવો તો અમે તમને એવી તો આ દેખતા કરીએ કે તમને અગમરે દેશનું દેખાય, અમે રે વૈદડા અગમ દેશના. આવી રીતે શિલદાસ મહાત્મા એક પછી એક શબ્દ જે કાંઈ ગુરુમુખી શબ્દ કહેતા જાય છે. વળી મહાત્મા શિલદાસે એક પછી એક વાત કરી મોતીડાની, એક એક શબ્દની. વળી શિલદાસે કીધું કે મારા મનની અંદર આ પડળ ઉતરી ગયા અને જ્યારે મને આપોઆપ મારી આંખ ઉઘડી ત્યારે અમને વિઠ્ઠલ પોતે રે દેખાણા. મહાત્મા શિલદાસ કહે સર્વે મારા મનના કાજ પૂરા થયા. મારા મનની અંદર જે વેગ હતો એ મારા મનની અંદરનો વેગ શાંત પડી ગયો અને શિલદાસ કે મેં પોતે અમને વિઠ્ઠલ ગુરુ પોતે મળ્યા. જે વિઠ્ઠલ તોલ માની ઉંદડ બાપુના શરણ પકડી અને શિલદાસ મહાત્માએ કીધું બાપજી મારા મનના જે વેગો હતા, તરંગો હતા, તે બધા આજે પૂરા થયા. અને શિલદાસ મહાત્માની અંદર રામ નામ તોહી હરદમ હરદમ ભજે હરી, આવા રણકાર શિલદાસ મહાત્માને લાગી ગયા. અને પછી તો મહાત્મા શિલદાસ મેહરિયા આવ્યા છે પાછા. શિલદાસ મહાત્માના બધા તરંગો જે મનના ઘોડા ઘડતા એ તનરૂપી તનમાં રોમે રોમ રામ નામનો રણકાર બજી ગયો અને મહાત્મા શિલદાસ સ્થિર થઈ ગયા. અને એક પછી એક શિલદાસની આજે પણ વાણી તમે સાંભળજો જૂની, તો મહાત્મા શિલદાસે શબ્દ આપણને અત્યારે આરપાર ઉતરી જાય તેવા શબ્દો શિલદાસ મહાત્માએ આપણને કીધા છે. પણ હવે આ તો મેં તમને કીધું એમ કે આપણે હારી પેટી દોકડ બીજું ત્રીજું હોય અને ગાવામાં પડ્યા છે મારા વાલા, અને આપણે સાયાજીને રે કહેજો રે મારો આટલો સંદેશો, સાયાજીને કહેજો રે મારી આટલી વિનંતી. અરે આ બાપા તમે 80 85 90 વર્ષથી ગાંગરો છો અને ક્યાં સુધી આ સાયાજીને સંદેશો કહેશો? પાછા વળો. જ્યાં સુધી તમારા મનના વેગ શાંત નહીં થાય, જ્યાં સુધી તમારા 5 ઇન્દ્રિયો
વશ નહીં થાય ત્યાં સુધી તમે ગમે એટલે આ રાડ્યું નાખશો, ગમે ત્યાં જાશો, પણ એમ મારા હરિવરના દર્શન તમને થશે નહીં. મન જ્યારે તમારું શાંત થઈ જશે, મન તમારું ઘરે આવી જશે અને આ સર્વે દ્રષ્ટિમાં સર્વે જગ્યાએ તું 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 નો રણકાર તમને રોમે રોમે લાગી જશે. બીજા નંબરમાં હજી તમે જે કાંઈ મનની અંદર છુપાવી અને જે બીજી વાત કરો છો ત્યાં સુધી તમને પ્રભુની પ્રાપ્તિ થશે નહીં. પ્રભુની પ્રાપ્તિ કરવા માટે તો મારા વાલા એક જ ઉપાય છે કે જે આ શિવદાસ મહાત્માએ કીધું કે તમે આવો તો અમે તમારા પડળો ઉતારી નાખીએ. અમે રે વૈદડા સેવી અગમ દેશના. પડળોનો અર્થ કે જે આપણામાં કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, જાતિ, ભાતિ, વ્રણ, વિકાર અનેક પદગળો જે આપણામાં ભર્યા છે, એ પદગળો જ્યાં સુધી નહીં નિહરે ત્યાં સુધી હરિવરની પ્રાપ્તિ થાય એવું નથી. ત્યાં સુધી બાપા તમે મંદિર, મસીતું, મઠ, દેવી, દેવ, તાના ગમે ત્યાં માથા પસાડો, કોઈ તમારો એમાં ઉગાવો મારા વાલા થાય એવું નથી. અને કદાચ કરુણા આધીનથી તમે આહુડા પાડશો તો 5-25 વર્ષે તમારા ઘરે ભગવાન દીકરો દેશે. કદાચ એથી તમારી જિજ્ઞાસા હશે તો તમારા ઘરે 25-50 લાખની મૂડી થશે. એથી તમારી જિજ્ઞાસા હશે તો બધું થશે આમ દામ ને ઠામ, પણ તમારો ભવરોગ નહીં મટે. ભવરોગ તો મટાડવા માટે જ્યારે આની અંદરથી જે મેં તમને કીધો કે હરદમ હરદમ હરી ભજી લે, 5-25 કી ફકડ કર લે, ઓહમ સોહમ કા જાપ જપી લે. હે મનવા, રામ નામ તું તારક નામના જે મહામંત્ર છે, તારક નામના જે અજંપા ગાયત્રી છે, હરદમ હરદમ ભજી લે. હોઠકટ હલે નહીં અને સહેજે સમરણ થાય શ્વાસ ને ઉશ્વાસે ત્યારે તને આપોઆપ હરિવર દેખાશે. હે નરસિંહ મહેતાએ કીધું કે ભાઈ ગમે એટલું કરો તો એમ તમને હરિ મળે એવું નથી. કારણ કે હરિ મળવાનું ઠામર્યું ને એ તરત સરળ છે, પણ જ્યાં સુધી મારો નાથ કહે છે કે તન મન ધન સર્વે અર્પણ કરી રહું એક તીર, કે જેમ મારા વાલા લીલો કલર છે કે જ્યારે આભા મંડળમાંથી વરસાદ વરસ્યો હોય, અહાડ મહિનાની ઋતુ હોય અને એ તલાવડા ભરાઈ ગયા હોય, એ ડેટકાઓ રમતા હોય અને એ જ્યારે ધરતીએ લીલું ઓઢણું ઓઢ્યું હોય, જ્યાં સુધી નજર નાખો ત્યાં સુધી લીલો સંગમાં ધરતીએ ઓઢણું ઓઢી લીધું હોય, આવું જ્યારે તમારા હૃદયની અંદર મન વ્યાપક બની જશે અને જ્યાં નજર નાખો ત્યાં સુધી જો તમને લીલું બતાશે, પછી તમે જોઈ લો મજા. આપોઆપ હરિવર તમારે દ્વારે પધારશે. માં ગંગા સતી કેમ પછી તમારે કરવું નહીં પડે બીજું કાંઈ. હે જેમ ગંગામાએ કીધું કે પછી તમને હરખ શોખની એટકી નહીં આવે. આઠે પોર આનંદ રહેશે, મન રહેશે મસ્તીમાં અને કાયમ થાવું હરિના દાસ. હે સદગુરુના શરણમાં જઈ અને શીશ નમાવવું, થાવું સતગુરુના વસનના અધિકારી. હે વસને થાપન, વસને ઉથાપન, વસને મેરુને મેઘની, વસને આ 50 કરોડ પૃથ્વી, વસને સંદા અને સુરત, વસને સર્વે જ્યાં જોવો ત્યાં સુધી. કારણ કે વસન જાણ્યું તેને સર્વે જાણ્યું, વસન જાણ્યું તેને સર્વે જાણ્યું, વસન જાણ્યું એને મટી ગયો વાદ ને વિવાદ, પછી નામ જાણ્યું એને સર્વે જાણ્યું છે. પછી કોઈ વાદ વિવાદ ના રહેતા નથી, સમ દ્રષ્ટિએ દેખાય છે. આવું મહાત્મા સંત મેં આપ શિવદાસ મહાત્માની જે વાત કરી, જ્યારે શિવદાસ મહાત્માને ઉંદરનાથ જેવા મહાપુરુષ મળી ગયા અને શિવદાસના મનની અંદર જે તરંગો વેગો હતા એ મટી ગયા અને મહાત્મા શિવદાસ ઉંદર બાપુના હૃદયની અંદર સાક્ષાત રામદેવજીના દર્શન કર્યા અને સાક્ષાત પોતાને એવું થયું કે સમૃદ્ધ ધણી, લીલા નિદાનો ધણી રામદેવજી મહારાજ આ પોતે છે, બીજો કોઈ છે નહીં. એટલે આ શિવદાસના મનની અંદર શાંત થઈ ગયો અને જેમ ડુંગરપુરી મહાત્મા બોલ્યા કે હે ગુરુ મહાત્મા, ત્યારે ડુંગરપુરી બોલ્યા કે તમારા મને દર્શન થયા
ત્યારે એ વખતે આ ડુંગરપુરી મહાત્માએ એ આપણને સાખી સમજાવી કે ગુરુ ગોવિંદ દોનો ખડા કિસી કે લાગુ પાય બલિહારી મારા ગુરુદેવની આપે બતાયા ગોવિંદ બોલ સદગુરુ ભગવાનની જય.